નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની 11 ટીમ કાર્યરત છે। પરિક્રમાર્થીઓનો વિશેષ ધસારો રહે છે તેવા ઇટવા ગેટ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને યાત્રિકો પાસેથી પ્લાસ્ટિક મેળવી તેમને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કરવામાં આવે છે। એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની 11 ટીમ પૈકી 4 ટીમ પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિક વપરાશ અટકાવવા માટે કાર્યરત છે। જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે ખાસ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ માટે એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની 7 સ્ટેશન અને 4 મોબાઈલ ટીમ કાર્યરત છે। પરિક્રમાર્થીઓનો વિશેષ ધસારો રહે છે તેવા ઇટવા ગેટ ખાતે પણ વન વિભાગની એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની ટીમ દ્વારા યાત્રિકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। યાત્રિકો પાસેથી પ્લાસ્ટિક મેળવી તેમને ઇકો ફ્રેન્ડલી બેગ પણ વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવી રહી છે। વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત દંડ પણ લેવામાં આવશે। વન વિભાગ દ્વારા ખાસ પરિક્રમાર્થીઓને અગવડતા ન પડે તે માટે તેમને ઇકો ફ્રેન્ડલી બેગનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। મારું નામ અક્ષય જોશી છે। હું નાયબ વન સંરક્ષક જૂનાગઢ છું। આ પરિક્રમા નિમિત્તે અમારી ટોટલ 11 જેટલી એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ છે। આમાંથી 7 એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ જો છે એ સ્ટેશનરી છે। જો અમારા એન્ટ્રી પોઈન્ટ્સ છે નવી સીડી, જૂની સીડી, દાતાર સીડી, ઇટવા ગેટ, જાંબુડી ગેટ, પાટવડ અને રામનાથ, જ્યાંથી લોકો અંદર પ્રવેશ કરે છે અહીંયા એ ટીમ ઊભી રહીને પ્લાસ્ટિકની ફ્રિસ્કિંગ કરી રહી છે। અને 4 ટીમો અમારી મોબાઈલ છે। મોબાઈલ એટલે કે પરિક્રમાનો જો 36 કિલોમીટરનો રૂટ છે, આમાં જો 4 પડાવ છે, આ ચારો પડાવમાં કોઈ અગર માણસ અંદર પ્લાસ્ટિક લઈને આવી ગયો છે યા કોઈ ધંધાર્થીય અન્ય ક્ષેત્ર પ્લાસ્ટિકને કોઈ વસ્તુનો વપરાશ કરી રહ્યો છે તો આનો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ 29 અને 35ને તહેત આનો દંડ લેવામાં આવશે। અને એ જેટલા અમારા એન્ટ્રી પોઈન્ટ છે અહીંયા લોકોથી પ્લાસ્ટિક લઈને અમે ઇકો ફ્રેન્ડલી બેગનો પણ અહીંયા વિતરણ કરી રહ્યા છીએ।